તો 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ વરસ્યો છે। ગુજરાતના 42 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। અરવલ્લીના ભિલોડામાં સૌથી વધુ 6.6 ઇંચ વરસાદ, તો વ્યારા અને ડોલવણમાં પડ્યો 5.5 ઇંચ વરસાદ। પલસાણા અને કપરાડામાં 5.5 ઇંચ વરસાદ પડ્યો। 89 તાલુકાઓમાં પડ્યો 1 ઇંચ કરતા વધુ વરસાદ। તો છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં વધારે વરસાદ પડ્યો છે। 42 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો। વાત કરીએ ડાંગની, તો ડાંગ જિલ્લામાં છવાયો વરસાદી માહોલ। વરસાદને પગલે જિલ્લાની 4 નદીઓમાં પૂરની સ્થિતિ છે। અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ। નદીઓમાં પાણીની આવક થતા ગીરા ધોધ વહેતો થયો। આહવા નજીક શિવઘાટ પાસે કુદરતી સૌંદર્યનો અનોખો નજારો પણ જોવા મળ્યો। આહવા, સાપુતારા, વઘઈ, સુબીરમાં વરસ્યો વરસાદ। તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર આહવા નજીકના શિવઘાટના છે કે જ્યાં વરસાદના કારણે ધોધ સક્રિય થતા સુંદર નજારો જોવા મળી રહ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાકેશ પાસેથી। રાકેશ, ડાંગ જિલ્લામાં શું પરિસ્થિતિ, વરસાદનો માહોલ છે અત્યારે, શું માહિતી? દક્ષિણ ગુજરાતના ડાંગ અને નવસારી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ સાથે રાત્રિ દરમિયાન પણ વરસાદ વરસ્યો હતો, જેને લઈને નદી નાળામાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાના ધોધ વધુ રમણીય બની ગયા છે, કારણ કે વરસાદને લઈને સૌંદર્યમાં વધારો થયો છે। ડાંગ જિલ્લામાં જે ગિરમાર ધોધ છે, ગીરા ધોધ છે અને શંકર ધોધ છે, સક્રિય થઈ ગયા છે અને પૂર્ણપણે ખીલી ઉઠીને સહેલાણીઓ માટે આનંદનો વિષય બન્યો છે, કારણ કે ડાંગ જિલ્લામાં સતત સહેલાણીઓ આવતા હોય છે। ચોમાસા દરમિયાન સુંદરતામાં વધારો થતો હોય છે, જેને લઈને તમામ લોકો ઉત્સવમાં આવી ગયા છે। સાથે સાથે નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદના કારણે 52 જેટલા માર્ગો પર ઓવરટેપિંગના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે। નદીની સપાટીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। બિલકુલ, માહિતી સાથે જોડાયા આપનો આભાર।